હેલો ગાઈઝ, વેલકમ બેક. એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજ તો ઉતા ઉઠ્યા છે લેટ. કાલના થાકી ગયા વોટર પાર્કમાં નહીં. રૂહી, અંશુ, શ્વેતા, ગુડ મોર્નિંગ. તો અંશુનો બનાવ્યો છે વહેલો વહેલો ખાવા શીરો, ગરમા ગરમ શીરો. આજે હું બહુ લેટ ઉઠ્યો હું. કાલે તો બધા મોજ કરતા હતા, આજે બધા હવોના કામે. શ્વેતા જીનલ સોનપર અને પંકજભાઈ ને સાગર ને આશિક ગયા છે નોકરી. હું એકલો છું ઘરે. મારે બી જવાનું છે પપ્પા જોડે કામ, તો અમે બી નીકળીએ 5-10 મિનિટમાં. હા, તો કંઈ મળીએ થોડી વારમાં. હેલો ગાઈઝ, વેલકમ બેક. વાગી જશે 4. હજુ સવારનું ખાવાનું કંઈ ખાધું નહીં, બાકી હા. તો હું ગયો બહાર વરસાદ થોડું કામથી. તો ચલો જમવા, બહુ લેટ થઈ ગયું હું. શ્વેતા, ચલો જમવા. ખાવું નહીં? હા, મારા લીધે શ્વેતાએ ખાધી નહીં આજે. હું નહોતો ઘરે. અને જોઈ લો 5:20 થાય છે. ચા પીવાનું નહીં, હાંજનું ખાવાનો ટાઈમ થઈ ગયો અમુક લોકોને. તો ચાલો ગાઈસ, ફટાફટ હું ખાવાનું કાઢી દઈએ. તો ગાઈસ, રોટલી છે, દેશી ગવાર, સેવ, ડુંગળીના કારેલા, છાશ આ રહી, ડુંગળીને ગોળ ને રોટલી. ચલો ચા હું ખાવા જોઈએ નહીં પીવું. ને દહીં ને મરચું. ચલો કાકરી લાયા મેં સલાડ ખાવા. લો ફટાફટ. ચલો તો ગાઈસ, અમે મળીએ, ખાઈ લઈએ ફટાફટ. હેલો ગાઈસ, ફટાફટ અમે જમી લીધું છે. પપ્પા બનાવ્યું હતું શાક, બહુ તીખું હતું. શેતાન તો તીખું બહુ બાવા, એને તો કંઈ અસર નહીં થતી તીખાની. સૌથી વધારે ઓછું તીખું ખાવાનું ઘરમાં હું. ચલો, સૌથી વધારે શેતા, સૌથી ઓછું ખાવાનું હું. ના, મારે તીખું ઓછું મને નહીં ખાય. હેલો ગાઈસ, વેલકમ બેક. બાકી જશે 7. અને શું કરું બેટા? અંશુ કુલર રિપેર કરતો હતો ને. રોહી, ગિંડા સ્વામીએ ખોલ્યું છે કુલર. યાર હું કરતો હોય આખો દિવસ, કંઈ ખબર પડતી નહીં. કોઈ ડિગ્રી નહીં, કશું નહીં, કુલર ખોલીને બેસી ગયો. રસોઈ પંકજભાઈ આવી ગયા ઘરે. શ્વેતા શું બનાવ્યું? ઓહો, દાળ ભાત ને રોટી. ઓહો, દાળ બને છે. રાઈસ તો રેડી. ઘી રાઈસ બનાવવાના? સાદા? ઓકે, આપણને તો ભાવ સાદા ઘી રાઈસ બંને ખાઈ લઈએ, લઈશું. અરે રે જબ્બર. ઓ મા ગો ટુરું લાગ્યા ચાલુ નહીં. શેતા દાળ વગાડા. ઓહો, ઇમ્પોર્ટન્ટ માણસ. ચલો મળીએ. બહાર જવું શું કરે બધા જોઈ લઈએ. કુલર મનીષા કચરો વાળે છે, મામી ધોવે છે ભેંસો, સાવનભાઈ કોલરનો સામાન ખોલેલો ધોવા જ્યાં લાગે. ઓ મા ગો ટુરુલા. વાઘાભાઈ બેગ. પપ્પા જોવે છે વાઘો આખો દિવસ. એ એ એ એ એ બાક્ષા ને એવું લાવી શું? હા, હાલ દે તો ખરી બહેન. લે ચિઠ્ઠા નથી, આ કાગળ નથી, બે બાક કરાય. શું હા કાગળમાં? હા હું તો કમ લીધું તે દૂધની ચિઠ્ઠી હા ને કાગળ. ઓ વાઘાભાઈ સ્નાઈપર લઈને આવ્યા ભાઈ. ફિશને ખાવા બહાર નાખી કે નહીં નાખી? લે કેટલી બધી આ એ દેખાય. ઓ તેરી. ચલો ગાઈસ, મળીએ થોડી વારમાં. ખાવાના ટાઈમે હવે.
હેલો ગાઈસ, વેલકમ બેક. પાછા આવી ગયા અમે. વાગી જશે 8:45. ખાવાનો ટાઈમ થઈ ગયો છે. સાગર આવું ખાવા? ખાઈ ના ચાલો. સાગર તો આવી છે ઘેરી ખાઈને. અમારા બધાને બાકી છે ખાવાનું. ઓડો ઓડો કે ખાધ્યું? ઓડે જીનલ ખાવા બે. જીનલ તો રોહિંગ ખાવા નહીં બે. ચાલો મિત્રો જમવા થઈ ગયું છે. આ તો દાળ ભાત બનાવે છે. કાઢા ફટાફટ હેડા. મને બી બહુ જબર ભૂખ લાગી. હો બેટા શું ક્યાં બોલ? શું ક્યાં? હું પગે એવું બતાવા? વચમાં આવવાનું પાડવાનું કહું તો પાડતો નહીં. ચલો દાળ ભાત, ડુંગળીનો રોટલી, છાશ. ચલો ગાઈસ, ચમચી નહીં લાવી? હાથથી ખાવું હોય? ચાલો કઈ વાંધો નહીં. ઓ ગરમ છે. તમે ફટાફટ ખાઈ લઈએ. મળીએ થોડી વારમાં. ચાલો મિત્રો જમીએ. ચલો ગાઈસ, તમે ખાઈ રહ્યા. પંકજભાઈ એમને તો બાકી છું. રોહી હેલો ગાઈસ, વાગે છે 10:30 ના. શ્વેતાને બધા એવું કહે કે વરસાદ પડ્યો બહાર જોવા. હું તો બેઠો તો કોમ્પ્યુટર ઉપર. ચલો બહુ વરસાદ પડે જોવા દે મને ભાઈ. વરસાદ પડે કે નહીં કેટલો? ઓ માં રોજ ટૂરું લો. બહુ વરસાદ છે યાર. એ ભાઈ લાઈટ ચાલુ કરજે. અરે રે બહુ વરસાદ. લાઈટ મોટો તો ગોરો કર. હજી એક નહીં થયો. હા એટલે આ સારું. કાચકાન વીજળી થાય ભાઈ જબરજસ્ત. વિચાર્યું નહોતું કે આટલો તો વરસાદ પડશે. અમને તો કંઈ લાગતું નહોતું. વરસાદ બહુ પડવા માંડ્યો અચાનક. ઓહો ચલો, અમે બહુ જ ગરમી હતી ગાઈસ. વરસાદ પડે થોડી ઠંડક થઈ જાય. હે પણ નાવા જઈશ? નાવા જવાની ઈચ્છા હતી કાલે. હેલો ગાઈસ, બહુ રાત પડી જઈશ. હવે 11 વાગી ગયા. ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે રોજના જેમ. તો ચાલો ટાટા બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ. અને અમારો બ્લોગ જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. વરસાદ પડે છે અમારે ત્યાં ફૂલ. દેખાય બહુ મસ્ત વરસાદ ચાલે. વરસાદ દેખાય નહીં. પવન આવે મસ્ત ઠંડો. પવન ખાય ઠંડો ઠંડો. ગુડ નાઇટ તો કહી દે. ગુડ નાઇટ ગાઈસ. શ્વેતા ગગા ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ઓકે ઓકે.